પરમેશ્વરના નામને આજ સવારે આપણે મહિમા આપીએ. શાદ્રક, મેશક અને અબેદનગો વિશ્વાસના પુરુષો હતા, પરંતુ અંદાજો મારી શકે એવા પુરુષો ન હતા. જો તેઓ દાવો કર્યો હોત કે દેવ તેમને બચાવી લેશે, તો તે અંદાજો ગણાત, કારણ કે તેઓને જાણતા ન હતા કે તેમની સ્થિતિ માટે દેવની ઈચ્છા શું હતી. બદલે તેઓએ જણાવ્યું હતું કે દેવના તેમને બચાવવા સક્ષમ છે, પરંતુ જો તે નહીં કરે તો પણ તેઓ રાજાના સોનાના પ્રતિમા સામે નમશે નહીં. વાણિજ્યિક વિશ્વાસ અથવા કોમર્શિયલ ફેઇથ એવું પણ એક તત્વ છે જે કહે છે કે અમે દેવની આજ્ઞા પાડીશું જો તે તેના બદલામાં અમને પુરસ્કાર આપશે. આ ફરી શૈતાનનું એક તત્વજ્ઞાન છે. આ બધી વસ્તુઓ હું તમને આપીશ જો તમે નમીને મારી ઉપાસના કરો, જે મેથ્યુ 4:9 વાંચીએ છીએ. આ પાસ્ટોરલ મિનિસ્ટ્રીમાં લોકોને દેવ સાથે પ્રોમિસ કરતા સાંભળ્યું હશે તમે, જેથી તેઓ તેમને મનાવી શકે કે તેઓને સાજા કરે અથવા તેમની પરિસ્થિતિઓને બદલાવે. પ્રોમિસ, હું તારા વચન પાલન કરીશ જો તું મને સાજા કરે અથવા પરિસ્થિતિ બદલીશ. પરંતુ આ દેવ પર વિશ્વાસ રાખવું નથી, આ તો દેવ સાથે સોદો કરવું છે. સાચો વિશ્વાસ દેવને સ્વીકારનારો અને તેમના આજ્ઞાનું પાલન કરતો હોય છે, પરિણામો ભલે કોઈ પણ હોય. બેબીલોનમાં તેમની સમયની શરૂઆતથી જ દાનિયેલ અને તેના 3 મિત્રોએ નક્કી કર્યું હતું કે તેઓ અલગ રહેશે, અને દેવે તેમના તે નિર્ણય જાળવી રાખવામાં સક્ષમ બનાવ્યા. હીબ્રુ 11માં વિશ્વાસના મહાન પુરુષો અને સ્ત્રીઓના નામો અને કાર્યોને ઉલ્લેખ છે, જેમાં આ 3 યહૂદી પુરુષો પણ સામેલ છે. જો વિશેષ રીતથી લખ્યું નથી, પણ હેબ્રાની 11:34 વાંચશો તો તમને એ ખબર પડશે. પરંતુ 36મું વચન વળીએ અને લેખક એમ કહે છે કે અન્ય લોકો, અને પછી એવા લોકોની યાદી કરે છે જેમને તેમના વિશ્વાસ છતાં હાર જોઈ છે. ગ્રીક શબ્દનો અર્થ થાય છે અલગ પ્રકારના અન્ય લોકો. એટલે એવા લોકો જેની પાસે વિશ્વાસ હતો, પરંતુ દેવે તેમના માટે એવા ચમત્કારો કર્યા નહોતા જે પહેલા 35 વચનોમાં ઉલ્લેખનીય લોકો માટે કર્યા હતા. દેવ હંમેશા વિશ્વાસને પુરસ્કૃત કરે છે, પરંતુ હંમેશા ખાસ ચમત્કારો નથી કરતો. દરેક પ્રાર્થના કરનારને તેઓ સાજા થાય તેવું હોતું નથી, પરંતુ દેવ હંમેશા દુઃખ સહન કરવાની શક્તિ અને મૃત્યુનો ભય વિના તેનો સામનો કરવા કૃપા આપે છે. આ 3 હીબ્રુ પુરુષો માનતા હતા કે દેવ તેમને બચાવી શકે છે, પરંતુ તેઓ તેના પર વિશ્વાસ રાખશે, ભલે તે તેમને બચાવશે કે નહીં પણ. આ જ રીતે વિશ્વાસ આપણા જીવનમાં પણ કાર્ય કરવો જોઈએ. પ્રભુ તમને આ વચનોથી આજ સવારે આશીર્વાદ આપે અને તમારો વિશ્વાસ પુરસ્કૃત થાય. આમેન.